જય જિનેન્દ્ર, જય વણિક. નવનાથ વણિક સમાજ પુત્રવધુ એવોર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘરનું ઘરેણું આપણા સમાજની સંસ્કૃતિ અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હંમેશા આપણા હૃદયમાં દબકતો રહે છે. સમાજનું ગૌરવ અને એકતા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરવી એ આપણા સમાજનો સ્વભાવ છે, એ આપણી આવડત છે. તો જ આપણે આજે અહીં બધા ભેગા થયા હોય. આપણી એકતા અને મહેનતની સુગંધ આજે માત્ર ગુજરાત કે ભારતમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. આ સંમેલન માત્ર મેળાવડો નથી, પરંતુ આપણી પરંપરાઓને ઉજવવાનો અને એકતાને વધુ મજબૂત કરવાનો અવસર છે. આપણા વડીલોએ જે સંસ્કારો આપણને આપ્યા છે તે આપણે આપણી નવી પેઢી સુધી પહોંચાડવાના છે. આપણે સૌ સાથે મળીને સમાજના વિકાસ માટે સંકલ્પ કરીએ, એકબીજાને સહકાર આપીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિથિને ઈશ્વર સમાન માનવામાં આવે છે. આપ સૌની ઉપસ્થિતિથી આજના કાર્યક્રમની શોભા અને ઉત્સાહમાં વધારો થયો છે. આપ સૌના સ્વાગત માટે એક સરસ મજાનું સ્વાગત ગીત પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ધ્રુવી શેઠ. હજી એક વાર જોરદાર બોલીએ મહાવીર સ્વામી ભગવાન કી, મહાવીર સ્વામી ભગવાન કી. કે જેઓ નવીનચંદ્ર વોરાના સુપુત્રી છે, નિલેશભાઈ મહેતાના પુત્રવધુ છે, બીકોમ ટીસીએસ અભ્યાસ કરેલ છે અને હાઉસવાઇફ છે. પ્લીઝ વેલકમ. મીરાલીબેન મયુરભાઈ મહેતા હાજર છે. નેક્સ્ટ શ્રીમતી શ્રેયાબેન સિદ્ધાર્થભાઈ દોશી. શ્રેયાબેન સિદ્ધાર્થભાઈ દોશી હાજર છે. શ્રેયાબેન પ્લીઝ અહીંયાથી જરાક હાથ ઊંચો કરજો એટલે અમને ખ્યાલ આવે. ઓકે. જેઓ કેતનભાઈ રમણીકભાઈ દોશીના પુત્રવધુ છે, એમકોમ નો અભ્યાસ કરેલો છે. હલો હલો, એક મિનિટ ભાઈ દોશીભાઈ, આપણી વચ્ચે બેન શ્રી શ્રેયાબેન સિદ્ધાર્થભાઈ દોશી છે. એમને એક બુક લખેલી છે. ગઈકાલે બેનનો ફોન આવ્યો કે આપણે હેલો 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 એક મિનિટ કે આ બુકનું આપણે વિમોચન કરવું છે. એ બેને આ બુક લખેલી છે. શું નામ છે બેન? માતૃ મધુ પુષ્પા. તો આ બુક માટે જિગ્નેશભાઈ પ્લીઝ
શ્રેયાબેન જિગ્નેશભાઈને આપ અર્પણ કરો ઈ બુક. અને બે તાળી તો પાડે ભાઈ, એ બેને બુક લખેલી છે યાર. આ એક કેટલી મહેનત પડી એક બુક લખવામાં, એ તો એને લખીએ ખબર પડે. બેન, આ બુકની કોપી વધુ છપાવજો. નવનાથ વણિક સમાજ આ બુકનું પબ્લિકેશન કરશે. ધન્યવાદ હો બેન. અને જિગ્નેશભાઈને પછી તમે આપ અર્પણ કરજો. ધન્યવાદ. આપણે મોબાઈલમાં ટાઈપ કરવાની આળસ આવે છે, તો બધાને કેવી આળસ આવે? ખૂબ ખૂબ આભાર. તો ખૂબ ખૂબ કહેવાય. નેક્સ્ટ છે નિરાલીબેન ઉમંગભાઈ મહેતા કે જેઓ રાજેશભાઈ મહેતાના સુપુત્રી છે, પરેશભાઈ મહેતાના પુત્રવધુ છે, બીકોમ અભ્યાસ કરેલો છે અને 7 પરિવારના સભ્યો સાથે તેઓ રહે છે. 9 નંબરનું આપવાનું છે ખુશ્બુબેન. 9 નંબર. હું વિનંતી કરીશ ધીરજભાઈ મોનાણી આપના વરદ હસ્તે આપ અમારી દીકરીને સન્માન કરો. પ્લીઝ વેલકમ. આગળ જ પડ્યું હશે કેમ કે એબસન્ટ હતા 9 નંબરના. બહાર આપણે ચોવ્યાની વ્યવસ્થા થઈ ગઈ છે, તો જે લોકોએ ચોવ્યાની ઈચ્છા હોય એ પ્લીઝ જોઈન કરી શકો છો. ચોવ્યા આપણો તૈયાર થઈ ગયું છે. નિરાલીબેન ઉમંગભાઈ મહેતા કે જેઓ રાજેશભાઈ મહેતાના સુપુત્રી છે, પરેશભાઈ મહેતાના પુત્રવધુ છે, જેમને બીકોમનો અભ્યાસ તો ડાબી બાજુ સ્ટેજ પાસે આવી જાય. નિશાબેન 9 નંબર છે ને? ઓકે. આપની એક્ઝિટ આપ રાઈટ સાઈડ થી લેશો અને એન્ટ્રી આપ લેફ્ટ સાઈડ થી લેશો. રીટાબેન હાથ ઊંચો કરો હોય તો. રીટાબેન હાજર હોય તો હાથ ઊંચો કરજો પ્લીઝ. 16 નંબર. રીટાબેન 16 નંબર હાજર છે? નથી તો એમનો પણ સાઈડ પર રાખજો એટલે વચ્ચે હવે ના આપશો. નેક્સ્ટ વિભાબેન દીપકભાઈ ગાંધી કે જેઓ ચીમનભાઈ મગનલાલ દોશીના સુપુત્રી છે, હાજર છે તો હાથ ઊંચો કરી દેજો પ્લીઝ. ઓકે. રમણીકભાઈ ગાંધીના પુત્રવધુ છે, જેમને 12th પાસ કરી અને 5 પરિવારના સભ્યો સાથે તેઓ હાઉસવાઈફ છે અને મચ્છુ શાવિકા મંડળમાં ટ્રેઝરરની સેવા આપે છે. વિભાબેન દીપકભાઈ ગાંધી. વિભાબેન દીપકભાઈ ગાંધી કે જેઓ ચીમનલાલ મગનલાલ દોશીના સુપુત્રી છે, રમણીકપાલ ગાંધીના પુત્રવધુ છે અને 12th પાસ છે. નેક્સ્ટ હીરબેન હાજર હોય તો હાથ ઊંચો કરજો. નેક્સ્ટ હીરબેન ભાવિનભાઈ મહેતા, પ્લીઝ વેલકમ. હીરબેન ભાવિનભાઈ મહેતા કે જેઓ રજનીકાંત મનસુખલાલ પડવાના પટવાના સુપુત્રી છે, રમેશચંદ્ર મનસુખલાલ મહેતાના પુત્રવધુ છે, જેમને બીકોમનો અભ્યાસ કરેલો છે અને 6 પરિવારના સભ્યો સાથે તેઓ હાઉસવાઈફ છે. હીરબેન ભાવિનભાઈ મહેતા. દરેક પુત્રવધુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને. નેક્સ્ટ ધર્મિષ્ઠાબેન હાજર છે. ધર્મિષ્ઠાબેન ભાવેશભાઈ દેવાણી કે જેઓ સુરેશભાઈ બાબુલાલ ભાવસારના સુપુત્રી છે, જયંતિલાલ નાથાલાલ દેવાણીના પુત્રવધુ છે, બીકોમનો અભ્યાસ કરેલો છે, હાઉસવાઈફ, હાઉસમેકર, લોન્ડ્રી બિઝનેસ સાથે સંકળાયેલા છે અને એમના પરિવારમાં 5 સભ્યો છે. ધર્મિષ્ઠાબેન ભાવેશભાઈ દેવાણી. હું વિનંતી કરીશ ધીરેનભાઈ મોનાણી આપના વરદ હસ્તે અમારી દીકરીનું સન્માન કરીએ. નેક્સ્ટ શ્રેયાબેન નીરવભાઈ શાહ હાજર છે. શ્રેયાબેન નીરવભાઈ શાહ હાજર છે. ઓકે. લૈલેશભાઈ કાંતિલાલ શાહના સુપુત્રી છે, હરેશભાઈ જાદવજી શાહ ના પુત્રવધુ છે, એમકોમ અને ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરેલો છે, હાઉસવાઈફ, બ્યુટી એન્ડ પર્સનલ કેર સર્વિસ, ઈ-કોમર્સ બિઝનેસ માં તેઓ કાર્યરત છે અને એમના પરિવારમાં 5 સભ્યો છે. શ્રેયાબેન નીરવભાઈ શાહ. બારે ચોવિયાની વ્યવસ્થા રાખ. ઘરેણા
માત્ર સોના ચાંદીના હોય એને જ નથી કહેવાતું, પરંતુ ઘરની લક્ષ્મી જે પારકે ઘરેથી આપણા ઘરે આવી છે એ લક્ષ્મી આપણી પુત્રવધુ, આપણું સાચું ઘરેણું છે. આ પુત્રવધુ એવોર્ડમાં આપણે એમને સામેલ કર્યા છે કે જેઓ પોતાના ઉત્તમ સંસ્કાર, સૌજન્ય, સેવાભાવ, પરિવાર પ્રત્યેની અડગ નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારી દ્વારા પોતાના પરિવારનું ગૌરવ વધારી રહી છે. લગ્ન પછી નવા પરિવારને સહકાર, સમજદારી, સમર્પણના પવિત્ર બંધનમાં એકતાના સૂત્રે બાંધી રાખનાર આવી પ્રેરણાદાયી પુત્રવધુઓ સમાજ માટે આદર્શ ઉદાહરણ છે, જેઓ માત્ર પરિવારની શોભા જ નહીં પરંતુ સંસ્કારી સમાજના મજબૂત પાયાનું નિર્માણ કરે છે. આ એવોર્ડ તેમના ઉજ્જવળ વ્યક્તિત્વ, ઉચ્ચ જીવનના મૂલ્યો, પારિવારિક સંસ્કાર અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો એક નમ્ર જિગ્નેશભાઈ પ્લીઝ સન્માનિત કરો. નહીં, એ તમારો પ્રશ્ન છે. આ નવનાથ વણિક સમાજ માટે ગમે ત્યારે ફ્રી છે. ધન્યવાદ ચારુબેન. હું વિનંતી કરીશ તેજલબેન અને શીતલબેન આપણ પોલ્યુશન આવે તો કેવું પાણી પડશે કે દીક્ષાની દુકાન કરવી પડે. સ્ટેન્ડ બંધ મારું હું જરા વિનંતી કરીશ કે આ ટેલેન્ટ કાર્યક્રમમાં જોડાયા કાર્યો છે જેનો કિંમતી સમય કાઢી આપણા માટે અહીં ઉપસ્થિત થયા છે. કેટલી કલાકથી રેકોર્ડ રૂક 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 ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. નમસ્કાર. સૌથી પહેલા દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. જેટલા પણ આ હોલમાં છે ને એ બધાને મારી વિનંતી છે કે આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ. ફક્ત મારે 3 મિનિટ જોઈએ છે તમારી, વધારે નહીં. 2 મિનિટ ચાલો. ઓકે, નો પ્રોબ્લેમ. નવનાથ વણિક સમાજ દ્વારા આજે એક સન્માનનીય પારિવારિક અને લાગણીસભર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઘરનું ઘરેણું પુત્રવધુ એવોર્ડ. જીવનની અંદર 3 ત્રિકોણ, આ 3 ત્રિકોણને જે વ્યક્તિ સાચવીને રાખે છે, જેના દ્વારા વડીલોને સન્માન મળે છે, બાળકોને પ્રેમ મળે છે, પરિવારમાં લાગણી પ્રસરે છે અને અંતે એ વ્યક્તિને લેટકો પણ કરવું પડે છે. સન્માન મળવું જોઈએ ત્યાં મળતું પણ નથી અને સમય વહી જાય પછી સન્માન મળે છે. આ એવી વ્યક્તિ છે કે જે 3 ત્રિકોણ એટલે કે જે છેડા ભેગા થાય છે. એક બાજુ પોતાના પતિદેવ છે, એક બાજુ સાસુ સસરા અને એમનો પરિવાર છે અને એક બાજુ પોતાના માતા પિતા અને વિડિયો ઉતાર્યો છે અચ્છા ઘડી આ વ્યક્તિ વડીલોને સન્માન આપીને, બાળકોને સંસ્કાર આપીને અહીંયા સુધી પહોંચીને વર્ષોના વર્ષ પોતાના પરિવારમાં બધાને એકમેક રાખે છે. એવા પુત્રવધુનું આજે સન્માન આપણે અહીંયાથી થઈ રહ્યું છે. આજના દિવસે જિગ્નેશભાઈ અને એમની કમિટી એનો ખૂબ ખૂબ આભાર. પ્રશાંતભાઈ શાહ કે જેમને એક જવાબદારી આજના દિવસે મને સોંપી છે, કારણ કે આપણે બધા ભેગા થયા છીએ અહીંયા પુત્રવધુના એવોર્ડ માટે અને એ વ્યક્તિઓને પૂરેપૂરું માન, સન્માન, આદર અને લાગણી મળવી જોઈએ. એ પણ ઘરેથી ઘણી બધી વસ્તુઓ પોતાના મનમાં લઈને અહીંયા આવ્યા હશે. મારી એક નાનકડી વિનંતી છે પ્રશાંતભાઈની આજ્ઞા લઈને. એક મિનિટથી વધારે સમય નહીં લઈએ આપણે. જેટલા પણ પુત્રવધુઓ અહીંયા એવોર્ડ માટે આવ્યા છે ને, 1 મિનિટ તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ. ખાલી ને ખાલી 1 જ મિનિટ. અને જેવી રીતે તમે બધા જ લોકો સુંદર મજાની ચાલતી રિસેપ્શનમાં ફોટા પડાવો છો ને, થોડાક લોકો આ બાજુથી સ્ટેજ ઉપર આવી જાઓ અને થોડાક લોકો આ બાજુથી સ્ટેજ ઉપર આવી જાઓ. હું નીચે આવી જાઉં, તમે બધા સ્ટેજ ઉપર આવી જાઓ. બધા સ્ટેજ ઉપર આવી જાઓ 1 મિનિટ માટે પ્લીઝ.
મને જે જવાબદારી સોંપી છે એ મારે એને પૂરી કરવાની છે. આજે અમે બધા તમારા માટે આવ્યા છીએ, તમારું સન્માન કરવા માટે આવ્યા છીએ. આવી જાઓ. નાના મોટા આગળ પાછળ થઈ જાઓ, આગળ પાછળ થઈ જાઓ. પણ તમને એવું લાગે કે તમારાથી નાના છે તો એમને આગળ મોકલી દો. આ કેમ આગળ ઊભા છે? એવી રીતે બધાને આગળ મોકલી દો. નાના મોટા આગળ પાછળ થઈ જાઓ. હવે એક નાનકડી વિનંતી, બસ. હા, ચાલે ચાલે, ચાલશે ચાલશે ચાલશે. તમે લોકો છે ને બંને જણા અહીંયા આવી જાઓ. આ સ્પીકર પાસે, બસ તમે આ સ્પીકર પાસે આવી જાઓ. બસ રેડી. તમે લોકો 2 મિનિટ માટે સાઈડમાં આવી જાઓ. બાપુ એક ફોટો પાડી કાન્યા બેસી જાઓ. એક ફોટો પાડી લે પછી બેસી જાઓ. તમે ત્યાં બેસી જાઓ. જે લોકો શૂટિંગ કરે છે ને બેસે પોતાના મમ્મી પપ્પાના ઘરેથી તમારી ઘરે આવીને તમારું ઘર સંભાળીને તમારી આબરૂ સમાજમાં વધારી છે. ઘણા બધા લોકોની ઘરે એવું બન્યું હશે કે એમના પગલા પડવાથી તમે આર્થિક રીતે સદ્ધર થયા હશો. ઘણા બધા લોકો આમાં એવા હશે કે જે દીકરી કરતા પણ વિશેષ માન આપતા હશે. આજના દિવસે પ્રશાંતભાઈ, જિગ્નેશભાઈ અને પૂરી ટીમ બહુ સારી મહેનત કરી અને આ કાર્યક્રમ કરે છે. અને આ કાર્યક્રમની મેઇન જવાબદારી એને મને રસ્તામાં મને સોંપી દીધી અચાનક. મારે તમારા લોકોનું એવું કામ છે કે આજના દિવસે તમારે તમારા 2 હાથ આગળ કરીને એવા આશીર્વાદ આપવાના છે કે તેઓ જીવનમાં ખૂબ સફળ થાય, બધાને પ્રેમ, લાગણી, સંસ્કાર આપે, બાળકોને સાચવે, તમને સાચવે, તમારા ઘરની આબરૂ જે વધારી છે એના કરતા વધારે તમારા 2 હાથ આગળ કરીને એમને આજના દિવસે આશીર્વાદ આપે. હવે તમે બેસી જાઓ તમારી જગ્યા પર. અહીંયાથી મને કોઈએ કીધું કે મારા સાસુની ઉંમર 87 યર્સ છે, 87 વર્ષ છે. તો કઈ જગ્યાએ છે એ વડીલ? 87 યર્સ કઈ જગ્યાએ છે? આવો, હું આવું તમને લેવા માટે. એમની બહુ ઈચ્છા છે. એટલે જિગ્નેશભાઈ, તમારો 2 મિનિટનો ટાઈમ લીધો છે મેં, પણ આ વસ્તુ બહુ જરૂરી છે. અને આ પારિવારિક માહોલની અંદર જે આશીર્વાદ મળે અને જે સન્માન મળે ને એ આજના દિવસે જરૂરી છે. અને પાછું શું છે કે ન્યૂઝપેપરમાં દેવા માટે અમારે ગ્રુપ ફોટો પ્રશાંતભાઈનો જોતો હોય. એટલે આ ઘણી બધી જવાબદારી આજે મને સોંપી છે એમને. આવો, પૂરી કરું છું. 1 જ મિનિટથી વધારે નહીં, પૂરું થવા આવે છે. તમે બધા જેવભાઈ ને વડીલો અને બેન એકવાર બધા જેટલા છો ને એટલે તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાવ અને આ બધાને તાલીઓથી વધાવવા છે. આ બધા લોકો છે તો આપણા સમાજની અંદર આપણું નામ છે, આપણા ઘરની આબરૂ છે, આપણા સંસ્કાર છે. હજી એકવાર જોરદાર બોલીએ મહાવીર સ્વામી ભગવાન કી, મહાવીર સ્વામી ભગવાન કી. અને બસ મારી સ્પીચ અહીંયા પૂરી કરું છું. અને એકવાર પ્રશાંતભાઈ માટે તાલીઓ પાડી દો, પછી તમારું સ્થાન ગ્રહણ કરી શકો. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર. 1 મિનિટ બધા કોઈ તમે બેસી ભૂખ તરત લાગી ગઈ છે. આ ખાલી જોઈએ ખાલી 1 મિનિટ લઈશ, પછી આપણે એવો સ્ટાર્ટ કરવાનો છે. માડીને પહેલા ખુશી આપવાની. આપણે 5 મિનિટ કેમ આપણે ક્યાંક બેઠા હોય બેન પડી બધા બેઠા મજા કરી એવી રીતે મજા કરવાની છે. આવો બેન માડી, આવા બધા માવતરના આશીર્વાદ છે ને ત્યારે આવી પુત્ર વધુ મળે, બાકી ન મળે. અને આવી બધી પુત્ર વધુ છે ને એટલે આવા માવતર મળે, બાકી ન મળે. માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ 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 થાય, બાકી માઇનસ પ્લસ માઇનસ. ખાસ એક જ વિનંતી છે કે આ બધી પુત્ર વધુને જે મા બાપ અહીંયા નથી આવ્યા, જેના દીકરા નથી પડ્યા, જેની દીકરીઓ નથી પડી, એને એક જ વિનંતી હું કરું છું કે આમાંથી કંઈક બોધપાઠ લેજો, આમાંથી કંઈક બોધપાઠ લેજો. તમારા 40 વર્ષના દીકરા દીકરી નહીં થાય. આ બધાના લગ્ન વધી 25-30 તો પતી ગયો છે. સાચી વાત ને? મારી એક થોડીક ગામડાની ભાષા છે, તમારી જેમ શહેરી નથી.
પણ આવું સમય સુપુત્રી છે હરેશભાઈ પુનાતરના પુત્રવધુ છે જેમ નેહાબેન ઋષભભાઈ મહેતા કે જેઓ મહેન્દ્રભાઈ ફતેચંદ મહેતાના સુપુત્રી છે બિપિનભાઈ મનસુખલાલ મહેતાના પુત્રવધુ છે જેમને M.Com પ્લસ MBA નો અભ્યાસ કરેલો છે અને 6 પરિવારના સભ્યો સાથે તેઓ પોતાના ઘરમાં રહે છે. નેક્સ્ટ ઉન્નતિબેન હાજર છે. ઓકે, ઉન્નતિબેન તપનભાઈ ગાંધી કે જેઓ હું વિનંતી કરીશ વૈભવભાઈ આપ પણ સ્ટેજ ઉપર પધારો અને ભાઈસી સાથે અમારી દીકરીઓને સન્માનિત કરવા માટે જોડાઓ. વૈભવભાઈ પ્લીઝ વેલકમ. ઉન્નતિબેન તપનભાઈ ગાંધી જેઓ કુનિલભાઈ દેસાઈના સુપુત્રી છે, પંકજભાઈ વિનોદરાય ગાંધીના પુત્રવધુ છે જેમનો અભ્યાસ M.Com છે અને 7 પરિવારના સભ્યો સાથે તેમના કુટુંબ પરિવારની સાર સંભાળ રાખે છે અને હાઉસવાઇફ છે. નેક્સ્ટ બીનાબેન સંજયભાઈ શેઠ હાજર છે તો હાથ ઊંચો કરજો પ્લીઝ. બીનાબેન સંજયભાઈ શેઠ કે જેઓ મહેશભાઈ મનસુખલાલ શેઠના સુપુત્રી છે. મહેશભાઈ મનસુખલાલના સુપુત્રી છે. અરુણભાઈ મનસુખલાલ શેઠના પુત્રવધુ છે. 12th પાસ કરેલો છે અને 7 પરિવારના સભ્યો સાથે તેઓ કુટુંબની સાર સંભાળે છે. જોરદાર તાળીઓ બેનશ્રી માટે કે તેમના સાસુ સસરા તો છે જ પણ દીકરાની વહુ પણ આવી ગઈ છે અને સરસ મજાનું એક હેપી ફેમિલી જામનગરમાં આજરોજ એક ગૌરવ લેવા જેવી વાત છે કે વણિક સમાજ દ્વારા એક સુંદર મજાનું આયોજન છે અને આપણા માટે ગૌરવની ક્ષણ અત્યારે હાલ આપણે નેક્સ્ટ ધારાબેન કરણભાઈ શાહ બીનાબેન સંજયભાઈ, શ્રીમતી શુલશાબેન જયભાઈ મહેતા હાજર છે. તારાબેન કરણભાઈ શાહ જેઓ જતીનભાઈ તિરણલાલ શાહના સુપુત્રી છે તેમજ જતીનભાઈ તિરણલાલ શાહના પુત્રવધુ છે. ધારાબેન કરણભાઈ શાહ 25 નંબર ઉપર છે. ત્યાર પછી છે 26 નંબર ઉપર છે સુલસાબેન જયભાઈ મહેતા જેઓ કમલેશભાઈ પ્રવીણભાઈ શેઠના દીકરી છે તેમજ નીતેશભાઈ પ્રવીણભાઈ મહેતાના પુત્રવધુ છે જેઓ બી કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે અભ્યાસ કર્યો છે. હું વિપુલભાઈ શાહ તેમજ યોગેશભાઈ બાવીશીને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર પધારે. એમના સ્વહસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે. વિપુલભાઈ તેમજ યોગેશભાઈ બાવીશી. નેક્સ્ટ બીજલબેન રતેશભાઈ ઝવેરી હાજર હોય તો હાથ ઊંચો કરજો પ્લીઝ. નેક્સ્ટ બીજલબેન રતેશભાઈ ઝવેરી. હાલ 5 પરિવારના સભ્યો સાથે તેમના કુટુંબની સાર સંભાળ લે છે. નેક્સ્ટ ફોરમબેન હાજર હોય તો આવી જજો પ્લીઝ. ફોરમબેન સુતરિયા હાજર છે તો હાથ ઊંચો કરી દેજો. એવોર્ડ લેવા માટે અમે હાજર જ છીએ ભાઈ, અમે થોડી ના પાડીએ છીએ, બરાબર ને ફોરમબેન? થોડી દોડીને આવી જાઓ. ફોરમબેન જતીનભાઈ સુતરિયા કે જેઓ હેમંતભાઈ માકડના સુપુત્રી છે. જગદીશચંદ્ર કેશવલાલ સુતરિયાના પુત્રવધુ છે જેમનો અભ્યાસ MSc B.Ed છે અને ડીકેવી કોલેજ સાયન્સ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ હાલ કાર્યરત છે અને 4 પરિવારના સભ્યો સાથે રહે છે. ફોરમબેન જતીનભાઈ સુતરિયા જોરદાર
તાળીઓથી આપણે દીકરીને વધાવીએ. શ્રીમતી દિશાબેન હાજર હોય તો દિશાબેન શાહ જરાક હાથ ઊંચો કરી દેજો. નેક્સ્ટ દિશાબેન કેવલભાઈ શાહ હાજર છે. મહેરબાની કરીને વાતો ઓછી કરો. આટલો સરસ પુત્રવધુનો એવોર્ડ દેવાઈ રહ્યો છે તો આપ તાળીઓના ગણગણાટથી એમને વધાવો. વાતો તો આપણે કાયમ કરીએ છીએ ને, ઘરે જઈને પણ વાતો જ કરવાની છે. અને આવી બાંધણી પહેરી અને આવી બાંધણી પહેરી તેવી. પણ અત્યારે આપણે ફક્ત એવોર્ડમાં ફોકસ કરીએ. મારી નમ્ર વિનંતી છે, પ્લીઝ. પાછળ જે ઉભેલા છે પ્લીઝ બેસી જાઓ. આપણા કાર્યક્રમની આપણે મર્યાદા જાળવીએ. પ્લીઝ અવાજ ન કરો, આપણું સ્થાન ગ્રહણ કરો. પ્લીઝ બધી વ્યવસ્થા છે, બારે ચોબિયાની વ્યવસ્થા છે. પ્લીઝ બેસી જાઓ. શ્રીમતી દિશાબેન કેવલભાઈ શાહ કે જેઓ ભરતભાઈ જયંતિલાલ શાહના સુપુત્રી છે, જયેશભાઈ મણિલાલ શાહના પુત્રવધુ છે કે જેઓ સીએ કરેલું છે અને 4 પરિવારના સભ્યો સાથે પ્રેક્ટિસ સીએ ની હાલ પ્રેક્ટિસ કરે છે. નેક્સ્ટ છે તેજલબેન સુતરિયા હાજર છે. તેજલબેન સાગરભાઈ સુતરિયા હાજર છે. મોરબી વાળા એમના ભાઈ ભાભી આવેલા છે, પ્લીઝ આવી જજો. મોરબી વાળા જેમના ભાઈ ભાભી અત્રે ઉપસ્થિત છે, પ્લીઝ આવી જજો. તેજલબેન હાજર હોય તો હાથ ઊંચો કરી દેજો. અચ્છા, ઓકે. તેજલબેનના જ ભાઈ ભાભી અત્રે ઉપસ્થિત છે સન્માન લેવા માટે. આદર કરીએ છીએ અને સાથે સાથે ખૂબ છીએ. શ્રેયાંશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, આપને કદાચ ખ્યાલ હશે શ્રી શ્રેયાંશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મણિપાલ. આ પલકબા છે જેઓ હિમાંશુભાઈ ગોસ્વામી અંબાજ્યોતિ ઇલેક્ટ્રિકલ્સ તરફથી આવ્યા છે. તો આપને એક માહિતી આપી દઉં. આ પલકબા સાડી પહેરીને ઊભા છે એટલે તમને કદાચ એમ થશે કે કોણ છે, પણ આપણી નાનકડી દીકરી છે જેઓએ હમણાં જ એક કોમેડી પિક્ચરમાં લીડ રોલ કર્યો છે. તે એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ અમારા પલકબા છે ને, નવનાથ વણિક સમાજે 50%માં ફ્રીમાં કહેવાય. આમ તો 50% ફ્રી અને 50% આપણે ચૂકવવાના. એમાં પિક્ચર જોવા લઈ જવાના છે, બરાબર છે? પણ ઓકે, થેન્ક યુ વેરી મચ અમને આટલો સાથ અને સહકાર આપવા બદલ. પલકભાઈએ આના પહેલા પણ એક પિક્ચરમાં લીડ રોલ કરેલો હતો, જે પિક્ચરનું નામ હતું સ્ત્રીઓ. અને ત્યાર પછી હવે આવે છે કોમેડી છે ઝટપટિયા શુભ લગ્ન. અમારા દીકરીબાઈના લગ્ન બાકી છે પણ એને કામ એમાં જ કર્યું, ઝટપટિયા શુભ લગ્નમાં. નેક્સ્ટ શ્રેયાંશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ. શ્રેયાંશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, વિનંતી કરીશ દરેક કમિટી મેમ્બરને કે એમનો શાલ ઓઢાડી સન્માન કરે. શ્રી શ્રેયાંશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મણિપાલવાળા, જેમના તરફથી આપણા પુત્રવધુઓના પતિ પરમેશ્વરને 5 લાખનો વીમો મળવામાં આવ્યો છે. એવા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ સિહોરવાળા, જેમના એક જ પરિવારમાંથી અત્યારથી 12 દીક્ષા લેવામાં આવી છે. એમને ખૂબ ખૂબ અનુમોદના. શ્રી શ્રેયાંશભાઈ શાહ તેમજ તેમના પૂરા પરિવારને આ ધર્મના માર્ગે ખૂબ જ આગળ વધે એવી અમારી શુભકામના. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે શ્રેયાંશભાઈને વધાવીએ. એમના દીકરી હિરોની શાહ પણ એમની સાથે કાર્યરત રહી સરસ મજાની ઓફિસ ઓઢાડી સન્માન કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ.
જલ્દી ભાઈઓ આ બાજુ બહેનો આ બાજુ ના પ્રતિનિધિઓ શ્રી પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ વિપાણી, શ્રી દર્શનભાઈ શેઠ, જામનગર કમિટી કોઈ બાકી છે ભૌમિકભાઈ છાપિયા, કલ્પેશભાઈ દોશી, જયેશભાઈ ઉદાણી, બ્રિજેશભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, ધવલભાઈ ભાઈ બારિયા, સૈયદભાઈ શાહ, નિશિતભાઈ મહેતા, હરીશભાઈ દોશી, તરુણભાઈ પટેલ, મહિલા શ્રી શ્રીમતી ખુશ્બુબેન, સુનીતાબેન મહેતા, રશ્મિબેન મહેતા, મિત્તલબેન રૂપાપરા, ચારુબેન શાહ, દક્ષાબેન પુનાતર, નિશાબેન સંઘવી, નિશાબેન મહેતા, રીતિબેન ટોલિયા, હેમાલીબેન ઝવેરી અને ધર્મિષ્ઠાબેન દેવાણી. જોરદાર તાળીઓથી આપણે અને હાઉસવાઈફ છે અને 9 પરિવારના સભ્યો સાથે તેઓ કુટુંબની સાર સંભાળ લે છે. પાછળ ઉભેલાને પ્લીઝ रहेंगे यही अपने निशान, इसके सिवा जाना कहाँ की जाए जब हम कभी अलविदा कहना, चलते चलते मेरे भी याद रखना, कभी अलविदा कहना, कभी अलविदा कहना.